નમસ્કાર, સ્વાગત છે મારી ચેનલ ઉપર. તો આજે હું તમને થોડું મેં જે ઈશાવાસ્યનો અભ્યાસ શરૂ કર્યો તેના વિશે થોડી જાણકારી આપીશ. તો આની ઈશાવાસ્યની શરૂઆત થાય ત્યારે એક શાંતિ મંત્ર છે અને આ બધા મંત્રોનું કહેવાય ને કે ગૂઢ રહસ્ય છે. તો શાંતિ મંત્ર શું છે? મદ પૂર્ણમિદમ પૂર્ણાચ્ય પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ મંત્ર ભલે દેખાવમાં નાનો છે પણ આનો અર્થ બહુ ગૂઢ છે. અને જ્યારે મેં આનું શરૂઆત કરી, સમજવાની શરૂઆત કરી, તો કહેવાય ને કે અલગ જ મને જાણવા મળ્યું, તત્વજ્ઞાન મળ્યું. અને આ જ્ઞાન બીજે ક્યાંય નહીં, કે બધી વસ્તુ પૂર્ણ છે. જે આપણે જાણીએ છીએ, નથી જાણતા, તે બધાની ઉત્પત્તિ, તે બધાનું અંત, તે બધાની શરૂઆત, તે બધાનું કહેવાય ટોટલી જન્મથી માંડી મૃત્યુ સુધી બધું પૂર્ણ છે. એટલે જો આપણે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો દીવાનું આપણે ઉદાહરણ લઈશું કે જે દીપ પ્રજ્વલિત થાય તો તેનામાંથી આપણે એક દીવાની અંદરથી આપણે ઘણા દીવા પ્રગટાવીએ, પણ જે મૂળ દીવો છે, તેની જે મૂળ રોશની છે, તેનો જે મૂળ પ્રકાશ છે, તે પૂર્ણ જ રહે, તે અધૂરો નથી થતું. તેવી જ રીતે આપણે જે એક આપણે ઉદાહરણ લઈએ કે સમુદ્રનું ઉદાહરણ, કે સમુદ્રમાંથી આપણે લોટો પાણીનો ભરીએ કે તેમાંથી ડોલ ભરીએ કે કોઈ પણ પાત્ર ભરીએ તો તે ઓછું નથી, એ પૂર્ણ ને પૂર્ણ. અને તેની જગ્યાએ તેની અંદર જો આપણે જે આપણી ખબર જ છે કે નદી બધી છે, બધું પાણી દરિયા સમુદ્રમાં જ જાય છે, પણ તે તો પૂર્ણ જ રહે છે. તેમાં ન વધઘટ થાય ન ઘટે, એ પૂર્ણનું પૂર્ણ જ રહે. એટલે આપણા બધાની જે ઉત્પત્તિ છે એટલે પૂર્ણ. એટલે પૂર્ણ કોણ? ઈશ્વર, જગત, જગતનો ગુરુ નાથ બ્રહ્મ, તેનામાંથી જ છે. તો આપણે તેનામાંથી ઉત્પન્ન થયા તો આપણે પૂર્ણ છે અને તે પણ પૂર્ણ છે. એટલે આમાં બીજું કોઈ વાત નથી. એટલે સામેવાળો વ્યક્તિ પૂર્ણ છે, આપણે પૂર્ણ, આ રીતે. અને પછી જ્યારે ઈશાવાસ્યની શરૂઆત થાય તો પ્રથમ મંત્ર આવે કે ઓમ ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યાન જગત તેન તક્તેન ભુંજીથા મા ગૃધ કશ્ય શુદ્ધ. તે આ મંત્રનો જો કહેવાય ને કે પ્રભાવ છે, તેમાં શું વાત, મુખ્ય વાત શું કરવામાં આવી હું તમને જણાવું કે ત્યાગીને ભોગવવું. આપણે પેલા ભાઈ ત્યાગીને કઈ રીતે ભોગવવું? તો આપણે કોઈ વસ્તુને જ્યારે આસક્ત નથી કે આપણો કરતા ભાવ નથી જાગતો કે ભાઈ આ વસ્તુ મારી છે, હું કરું છું, એ ભાવ આ મંત્રની અંદરથી જતો રહે છે. કઈ રીતે? કે ત્યાગીને કે સમજો કે આ બધું ઈશ્વરનું છે, બધું પૂર્ણ છે, તે પહેલી વસ્તુ હું છું, બીજી વસ્તુ આ સામસામે એકબીજા મંત્ર બધા કનેક્ટેડ છે, આધારે આધાર મૂકે. તો પહેલી વસ્તુ જે છે આ રીતે છે, મારી કઈ નથી. એટલે જે એ વસ્તુ હોય તો ચાલે, ન હોય તો. એટલે ત્યાગીને ભોગવવાની ભાવના ને એના આનાથી શું થાય કે એ વ્યક્તિને કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ પામતો નથી અને તે કોઈ પણ વસ્તુને બંધાતો નથી. ગમે વસ્તુ હોય તેને જો મૂકી દે તો પણ થઈ, અને તે વસ્તુની પાસે રહે તો પણ થઈ. અને આના માટે હજી એક તેની અંદર 7મો શ્લોક હું તમને જણાવું, જે છે યસ્મિન સર્વાણી ભૂતાન્યામ આમેત્વાદિભુ જાનતઃ તત્ર કો મોહ કશો કો એકત્વ મનુપશે. કે જે વ્યક્તિ સામેવાળી વ્યક્તિની અંદર પોતાને જુએ છે, તે વ્યક્તિને કોઈ દિવસ કોઈ વસ્તુનો મોહ કે કોઈ વસ્તુનો શોખ નથી. મોહ અને શોખ ક્યારે કે જ્યારે એક વ્યક્તિના બંધાઈ રહે, કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ અન્ય વસ્તુ પ્રત્યે કે આ વસ્તુ મારી છે તો તેને મોહ જાય. પણ તેની અંદર પોતાને જો આ સામેવાળું વ્યક્તિ કે સામેવાળી વસ્તુ, પાત્ર, પદાર્થ એ હું જ છું, તો તેને તેના પર મોહ નથી. અને શોખ ક્યારે જાગે? એ લાગે આ વસ્તુ મારી છે અને તે જતી રહેવાની છે, કે તેને નહીં હવે પ્રાપ્ત થાય, તો તેને શોખ જાગે. પરંતુ આ વસ્તુની અંદર કે જ્યારે જેની અંદર પોતાની આત્માને જોવે છે, પોતાના ચૈતન્યને જોવે છે, ત્યારે તેને કોઈ વસ્તુ શોખે નથી થતી. અને આના ઈશાવાસ્ય ઉપનિષદનો જે છેલ્લો મંત્ર કહેવાય કે તેનું હાર્દ છે, તે છે અગ્નેય સુપથારાય અસ્માન વિશ્વાની દેવ ભયુનાની વિદ્વાન યોધ્યસ્મજ્ય પુરાણમેનો ભૂષ્ઠાંતે નમઃ વિધે.
આ મંત્રની અંદર અગ્નિદેવને પ્રાર્થના કરવામાં આવી છે જે કલ્યાણકારી વસ્તુ છે, જે બધી વસ્તુ છે તે. અને કહેવાય ને કે આ મંત્ર એક જે ઉપરના 18 મંત્ર છે ભગવાનને પ્રાર્થના કરી અને આ રીતે અંત કરવામાં આવ્યો છે આ ઉપનિષદનો 18 મંત્રનો છે. અને ખૂબ બહુ જોરદાર છે ને આ બધી આપણે આ ઉપનિષદ બધી જગ્યાએ આપણે અવેલેબલ ઉપલબ્ધ મળે જ છે. ઓનલાઈન તમે વાંચી શકો છો, તેની પુસ્તકે મળી સરળતાથી મળી રહે છે. તો આ એક મારો નાનકડો પ્રયાસ હતો તમને લોકોને સમજાવવાનો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કંઈ ભૂલ ચૂક હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ધન્યવાદ.